અંકલેશ્વરમાં ટ્રાફિક સમસ્યા નિવારવા પાલિકાનું મેગા ડિમોલિશન. શાક માર્કેટ અને સંજયનગર માર્ગ પરથી જેસીબી વડે દબાણો હટાવાયા. અંકલેશ્વર 3 રસ્તા પાસે પાલિકાની કડક કાર્યવાહી. લારી ગલ્લાના ગેરકાયદે દબાણો દૂર કરી માર્ગ ખુલ્લો કરાયો. વૈકલ્પિક જગ્યા ફાળવાતા મહિલાઓનો વિરોધ. અંકલેશ્વરના વ્યસ્ત એવા 3 રસ્તા સર્કલ નજીક આવેલી શાક માર્કેટ પાસે આડેધડ વાહન પાર્કિંગ અને ગેરકાયદેસર દબાણોના કારણે કાયમી ધોરણે સર્જાતી ટ્રાફિકની જટિલ સમસ્યાનો અંત લાવવા માટે નગરપાલિકા તંત્ર દ્વારા આજે એક મેગા ઓપરેશન હાથ ધરી દબાણો દૂર કરવામાં આવ્યા હતા. પાલિકાના પ્રમુખ જિગ્નેશ અંદાડિયા અને ચીફ ઓફિસર કેશવ કોલડિયાની સીધી ઉપસ્થિતિમાં આ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. નગરપાલિકા દ્વારા શાક માર્કેટની બાજુમાં જ આવેલા અને સંજયનગર તરફ જતા મુખ્ય માર્ગ પર ગેરકાયદેસર રીતે અડીંગું જમાવીને બેસતા લારીવાળાઓને હટાવી જેસીબી મશીન ફેરવીને રસ્તો તદ્દન ખુલ્લો અને ડાયવર્ઝન મુક્ત કરવામાં આવ્યો હતો. આ કામગીરી દરમિયાન તંત્ર દ્વારા માનવતાવાદી અભિગમ દાખવીને છૂટક શાકભાજી વેચતી ગરીબ મહિલાઓની રોજીરોટી ન છીનવાય તે માટે શાક માર્કેટની બિલકુલ બાજુમાં જ એક વ્યવસ્થિત જગ્યાની વૈકલ્પિક ફાળવણી કરવામાં આવી હતી, જેથી વાહન પાર્કિંગ અને ટ્રાફિક બંને સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવી શકાય. જો કે પાલિકાની આ વૈકલ્પિક વ્યવસ્થા સામે શાકભાજી વિક્રેતા મહિલાઓએ ઉગ્ર અસંતોષ વ્યક્ત કરી વિરોધ નોંધાવ્યો હતો અને તેઓને જૂની માર્કેટમાં જ બેસવા દેવામાં આવે તેવી ઉગ્ર માંગ સાથે મહિલાઓ નગરપાલિકા કચેરી ખાતે દોડી ગઈ હતી અને ભારે હલ્લો બોલાવ્યો હતો કે આજે આ બધી બહેનો આંદોલન પર ઉતરી છે. આજે વિધવા બહેનનો હક છીનવી લેવામાં આવે, જ્યારે નગરપાલિકા અમને જો નિરાકરણ નહીં આપશે, નગરપાલિકા જો અમને સાથ સહકાર નહીં આપશે, નગરપાલિકા જો અમારી જગ્યાએ અમને બેસવા દેવામાં આવશે નહીં, તો આના માટે અમે આનાથી ઉગ્ર આંદોલન કરવા તૈયાર છીએ. આમાં અમે 80 થી 70 લેડીઝ બહેનો છે. જ્યારે આ બધી ગરીબ વિધવા બહેનોને જો સાથ સહકાર ભાજપની સરકારના રાજમાં નહીં મળે તો હવે આ નિર્ણય આજે અમારો ફાઇનલ. આજે હપ્તાખોરી બી અહીંયા વસૂલવામાં આવે છે એ બી બધું બંધ કરવામાં આવે ને આજે અમને અહીંયાથી ન્યાય મળવો જ જોઈએ. ચોક્કસ પણ અમને ન્યાય મળવો જોઈએ કે આજે અમે જ્યાં વર્ષોથી ધંધો કરતા આવ્યા છે ત્યાં અમને જગ્યા આપવામાં આવે. જો અમને અહીંયા જગ્યા આપવામાં નહીં આવશે તો અમે આનાથી ઉગ્ર આંદોલન કરવા તૈયાર છીએ. અમે કલેક્ટર ઓફિસની રજૂઆત કરી છે, મામલેદાર સાહેબને ઓફિસ કરી છે, હજુ અમારું કોઈ નિરાકરણ આવ્યું છે નથી. અમારી માંગ એટલી જ છે કે અમે જ્યાં વર્ષોથી ધંધો કરવા આવ્યા છે, જ્યાં બેસીએ છે ત્યાં અમને બેસીને ધંધો કરવા દે. જો અમારી રજૂઆત નહીં સાંભળશે તો નગરપાલિકા આ બધી બહેનોને નોકરી આપે. નગરપાલિકાની અંદર જો તાકાત હોય તો નગરપાલિકા બધી વિધવા બહેનોને 50,000 રૂપિયાની નોકરી આપે તો અમે કાલથી અમારા ઘરે બેસી જશું. જો અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે તો અમે આનાથી ઉગ્ર આંદોલન કરવા તૈયાર છીએ. જે ટ્રાફિકની સમસ્યા હતી, વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યા હતી, એ ટ્રાફિકને એ કરીને અમે લોકોએ આ બધા જે ટોપલા ગામડેથી જે બધા ટોપલા લઈને વેચવા આવતા હતા શાકભાજી, એમના માટે હંગામી ધોરણે અમે બાજુની એક જગ્યા એમને ખુલ્લી કરી આપી છે અને અહીંયા વ્યવસ્થિત અમે એમને લેવલિંગ કરીને આ બધી બહેનો અહીંયાથી શાકભાજીનો વ્યવસાય કરે અને રોજીરોટી કમાઈ રહે એ માટે અમે આયોજન કર્યું છે. બીજું કે અહીંયા ગાડી બેઠક કરવાથી પાર્કિંગની જે સમસ્યા જે હતી તે અમારે જે અંદર પાર્કિંગ બનાવ્યું છે એમાં પાર્કિંગ થશે. આની સાથે જ અમે જે માર્કેટની બાજુમાંથી જે સંજયનગર બાજુ જતો જે રોડ હતો તે બી વર્ષો જૂનું બધા લારી ગલ્લા ને એ બધું હતું, એનું પણ આજ રોજ અમે ડિમોલિશન કર્યું છે. જે સ્થાનિક મહિલાઓ છે એમનું કહેવું છે કે અમે આજુબાજુના ગામથી રોજગારી મેળવવા આવીએ છીએ, પરંતુ જે નગરપાલિકાની જગ્યા છે એમાં જે છે લગભગ બહારના એટલે પરપ્રાંતીય લોકો છે એમને નગરપાલિકા દ્વારા ફાળવી આપવામાં આવી. શું છે મારું એ તબક્કામાં બી મારું સર્વે ચાલી રહ્યું છે. એમાં પણ જે પણ કંઈ હશે તે રીતની કાર્યવાહી થશે ને હું મારી રીતે સર્વે કરાવીને એની બી આખી વિસ્તૃત માહિતી લઈને એમાં બી ટૂંક સમયમાં કાર્યવાહી કરવાની બાંયધરી આપું છું. આ સમગ્ર મામલે સ્થાનિક રાજકારણ પણ ગરમાયું છે, જેમાં એક તરફ પાલિકા પ્રમુખે ટ્રાફિક નિયમન અને શહેરના હિતમાં કાર્યવાહી જરૂરી ગણાવે છે, તો બીજી તરફ વિરોધ પક્ષના નેતા જહાંગીર ખાન પઠાણે પણ શાક માર્કેટના વિવાદ અને ડિમોલિશન અંગે તીખી પ્રતિક્રિયા આપીને ગરીબોના હક માટે પાલિકા સામે સવાલો ઉઠાવ્યા છે.
મુગલ સલ્તનતે રાજ કર્યું, પછી અંગ્રેજો આવ્યા. હવે આ કાળા અંગ્રેજો આપણા પર જે ગરીબ લોકો પર કાળું દમન કરી રહ્યા છે. કારણ કે ગરીબો લોકો જાય તો કાં જાય? યુપી બિહારથી આ કાળા ભૂંગળા જોઈને લોકો ઉતરી પડેલા. આજે અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાની પ્રજા સાઈડ પર મુકાઈ ગઈ છે ને હપ્તા આપે તેને ત્યાં જગ્યા આપવામાં આવી રહેલી છે. આજે શાક માર્કેટ છે, ખેત મજૂરો અંકલેશ્વર ભરૂચ જિલ્લાની આજુબાજુના તમામ લોકો લારી ગલ્લાઓ અને શાકભાજીની ટોપડીઓ લઈને પોતાનું જીવન ગુજારવા માટે 3 રસ્તા સર્કલ ઉપર આવે છે અને એ રોજીરોટીથી એમના બાળકો ભણે છે, પોતે જીવન નિર્ભર થાય છે. ને ખેડૂતો માટે તો આ સરકાર બાંગ પોકારે છે કે ભાઈ તમને સબસિડી આપે છે, તમારા ખાતામાં રૂપિયા આપે છે, બધી સવલગતિ કરી છે. આજે ખેડૂત તો પાયમાલ થઈ ગયા છે, તેમના જ છોકરાઓ આજે રોડ પર રખડી રહ્યા છે. તે પ્રમાણેનું આજે જે 3 રસ્તા સર્કલ ઉપરમાં શાકભાજી લારી વેચવા માટે બુલડોઝર લઈ, કારણ કે બુલડોઝર સરકાર અમારા ત્યાં અંકલેશ્વરમાં પણ સક્રિય થઈ ગઈ છે, એટલે બુલડોઝર લોકોને લઈને આ ફેરવી દીધા છે. હવે એમણે ફેરવ્યું નથી, લોકોના પેટ ઉપરમાં બુલડોઝર ફેરવ્યા છે. જો એમની માન્યતા બધા ઢગલેથી બહાર બેસેલા છે, જો એમને રજૂઆતો સાંભળવામાં નહીં આવે અને જે હપ્તા પરિસ્થિતિ ચાલી રહેલી છે ત્યાં, અને જે ચોપડીઓ ફરી છે વ્યાજની, એક તો અમારો સદસ્ય જ ચોપડી ફેરવે છે, એનું નામ હમણાં નથી બોલતો, 10% વ્યાજમાં. પણ જો એણે આ ધંધાઓ બંધ કર્યા નહીં તો પછી ખુલ્લો નામજોગ બોલીશ. એટલે આવા લોકો પર કંટ્રોલ કરવામાં આવે. અંકલેશ્વરના પ્રમુખને, મુખ્ય અધિકારીને, કારોબારી ચેરમેનને બધાને જાણ કરીશ કે એને તાત્કાલિક રોકવામાં આવે અને નિસાર ભાવે પોલીસની મદદ લઈ અને આવા હપ્તાખોરો સામે દંડકીય પરિસ્થિતિને કાબૂ કરવામાં આવે અને લોકો પોતાનું જીવન સારી રીતે ચાલશે. મને ખબર છે ત્યાં સુધી 9,000 રૂપિયાની અંદરમાં લારીના ગલ્લાના પથારાના લેવામાં આવે છે. રોજ 300 રૂપિયા લેખે વસૂલી કરવામાં આવે છે. ત્યાં ભાઈ લોકો મુસ્લિમો છે, એ મુસ્લિમોનો પર પાસાનો કેસ કરવો જોઈએ અને આવા ખોટા તત્વોને ઝેર નહીં કરીશું તો આ ગરીબો હંમેશા રખડતા અને રજડતા રહેશે. જય હિન્દ, જય ગરીબ ગુજરાત. હાલમાં દબાણ હટાવવાની ઝુંબેશ અને ત્યારબાદ સર્જાયેલો વિરોધ સમગ્ર અંકલેશ્વરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.